નમસ્કાર. ચાલો આજે ગુજરાત પોલીસની ભરતી પ્રક્રિયાને બિલકુલ સરળ ભાષામાં સમજીએ. ખાસ કરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ અને લોકરક્ષક દળ, જેને આપણે એલઆરડી કોન્સ્ટેબલ તરીકે ઓળખીએ છીએ, એ બંનેની ભરતી કેવી રીતે થાય છે તેના પર આપણે વિગતવાર વાત કરીશું. તો જો ગુજરાત પોલીસમાં જોડાવાનો વિચાર હોય તો આખી પ્રોસેસ શું છે? ચલો આપણે શરૂઆતથી એટલે કે ફિઝિકલ ટેસ્ટથી લઈને છેક ફાઇનલ સિલેક્શન સુધીની આખી સફરને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, આખી ભરતી પ્રક્રિયાના મુખ્યત્વે 3 ભાગ છે. પહેલો અને સૌથી અગત્યનો છે શારીરિક કસોટી. એ પાસ કરો પછી આવે લેખિત પરીક્ષા. અને છેલ્લે લેખિત પરીક્ષાના માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ બને છે અને તેનાથી જ અંતિમ પસંદગી થાય છે. ઓકે, તો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ મુદ્દાઓને ઊંડાણમાં જોઈશું. પહેલા ભરતીની રૂપરેખા સમજીશું, પછી શારીરિક કસોટી, પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાઓ અને છેલ્લે મેરિટ લિસ્ટ કેવી રીતે બને છે એની વાત કરીશું. તો ચાલો સૌથી પહેલા આખી ભરતી પ્રક્રિયાના માળખાને સમજીએ. અહીં 2 મુખ્ય રસ્તા છે, એક પીએસઆઈ બનવાનો અને બીજો કોન્સ્ટેબલ બનવાનો. હવે આમાં રસપ્રદ વાત એ છે કે તમે પીએસઆઈ માટે અરજી કરી હોય કે કોન્સ્ટેબલ માટે, શરૂઆતનો પહેલો પડાવ તો બધા માટે એકસરખો જ છે. પણ એ પડાવ પાર કર્યા પછી બંનેના રસ્તા અલગ થઈ જાય છે. તો એ પહેલો પડાવ કયો? એ છે શારીરિક યોગ્યતાની કસોટી. આ એક એવી કસોટી છે જે દરેક ઉમેદવારે પાસ કરવી જ પડે છે. આમાં કોઈ છૂટછાટ નથી. આ શારીરિક કસોટીમાં દોડ મુખ્ય હોય છે, જેમાં ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ નિયમો છે. ભાઈઓએ 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનું હોય છે, જ્યારે બહેનો માટે 1600 મીટરની દોડ હોય છે. અને હા, એક વાત બિલકુલ સ્પષ્ટ છે. જો આ ફિઝિકલ ટેસ્ટ પાસ ન કરી તો પછી લેખિત પરીક્ષાનો દરવાજો ખુલશે જ નહીં. એટલે આ સ્ટેજને પાર કરવું તો ફરજિયાત જ છે. ચાલો હવે શારીરિક કસોટી પાસ કર્યા પછીના પહેલા રસ્તા પર જઈએ, એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર. પીએસઆઈની પરીક્ષાનું માળખું કેવું હોય છે એને બરાબર સમજીએ. પીએસઆઈની આખી લેખિત પરીક્ષા કુલ 300 માર્ક્સની હોય છે અને આ 300 માર્ક્સ જ તમારું મેરિટ નક્કી કરવામાં સૌથી મોટો ભાગ ભજવે છે. આ 300 માર્ક્સ 2 અલગ અલગ પેપરમાં વહેંચાયેલા છે. પહેલું પેપર 200 માર્ક્સનું, જે એમસીક્યુ એટલે કે ઓબ્જેક્ટિવ પ્રકારનું હોય છે. એમાં જનરલ નોલેજ, ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયો આવે. અને બીજું પેપર 100 માર્ક્સનું, જે વર્ણનાત્મક હોય છે, જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ચકાસાય છે. હવે અહીં એક મહત્વની વાત ધ્યાનમાં રાખવા જેવી છે. માત્ર ટોટલ માર્ક્સ સારા લાવવાથી કંઈ નહીં થાય. દરેક પેપરમાં ઓછામાં ઓછા પાસિંગ માર્ક્સ લાવવા ફરજિયાત છે. એનો મતલબ કે પહેલા એમસીક્યુ પેપરમાં 200માંથી ઓછામાં ઓછા 80 માર્ક્સ લાવવા જ પડે. અને બીજા વર્ણનાત્મક પેપરમાં 100માંથી ઓછામાં ઓછા 40 માર્ક્સ તો લાવવા જ પડે. આટલા માર્ક્સ આવે તો જ તમે પાસ ગણાવો. ચાલો હવે બીજા રસ્તા પર આગળ વધીએ, એટલે કે કોન્સ્ટેબલની પરીક્ષા. તેની પદ્ધતિ પીએસઆઈ કરતાં થોડી અલગ છે. ચાલો એને પણ સમજી લઈએ. કોન્સ્ટેબલ માટે આખી લેખિત પરીક્ષા કુલ 200 માર્ક્સની હોય છે. અહીં પીએસઆઈની જેમ 2 પેપર નથી, માત્ર એક જ એમસીક્યુ આધારિત પેપર હોય છે. પણ હા, આ એક જ પેપર 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. પાર્ટ એ, જે 80 માર્ક્સનો છે, એમાં ગણિત અને રીઝનિંગ જેવી તાર્કિક ક્ષમતા ચકાસાય છે. જ્યારે પાર્ટ બી, જે 120 માર્ક્સનો છે, એમાં જનરલ નોલેજ, ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયોનો સમાવેશ થાય છે. અને પીએસઆઈની જેમ જ અહીં પણ એ જ નિયમ લાગુ પડે છે. પાસ થવા માટે પેપરના બંને ભાગમાં ઓછામાં ઓછા નક્કી કરેલા માર્ક્સ મેળવવા અનિવાર્ય છે. એટલે કે પાર્ટ એમાં 80માંથી ઓછામાં ઓછા 32 માર્ક્સ અને પાર્ટ બીમાં 120માંથી ઓછામાં ઓછા 48 માર્ક્સ લાવવા જ પડે. આ લઘુત્તમ માપદંડ પાર કરવો જરૂરી છે. તો શારીરિક કસોટી પાસ કરી, લેખિત પરીક્ષા પણ પાસ કરી, પછી શું? ફાઇનલ સિલેક્શન કઈ રીતે થાય છે? ચાલો હવે સૌથી મહત્વના તબક્કા વિશે જાણીએ. ભલે તમે પીએસઆઈની પરીક્ષા આપી હોય કે કોન્સ્ટેબલની, અંતિમ પસંદગીનો એકમાત્ર આધાર છે મેરિટ લિસ્ટ. લેખિત પરીક્ષામાં તમે જેટલા કુલ માર્ક્સ મેળવ્યા હોય તેના આધારે આ લિસ્ટ તૈયાર થાય છે. આનો સીધો અને સરળ અર્થ એ છે કે બધું આવીને ઊભું રહે છે લેખિત પરીક્ષાના માર્ક્સ પર. તમારો ફાઇનલ સ્કોર જ નક્કી કરશે કે તમારું નામ લિસ્ટમાં ક્યાં હશે. એટલે સારું પરફોર્મન્સ એ જ સફળતાની ચાવી છે. તો હવે
પીએસઆઈ અને કોન્સ્ટેબલ બનવા માટેના બંને રસ્તા આપણી સામે સ્પષ્ટ છે. હવે એ જોવાનું રહ્યું કે આ પડકાર માટે કયો માર્ગ પસંદ કરવો. નિર્ણય જે પણ હોય, તૈયારી આજથી જ શરૂ કરી દેવી જોઈએ. સૌને શુભેચ્છાઓ.